નમસ્કાર, હું ચિરાગ. TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં 2027ની વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દેશભરમાં બે તબક્કામાં યોજાશે વસ્તી ગણતરીનું કામકાજ. પહેલા તબક્કામાં ઘર યાદી અને મકાન ગણતરી હાથ ધરાશે. ઘર યાદી અને મકાન ગણતરીમાં પૂછાશે 34 પ્રશ્નો. ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને બોટલ વોટર વિશે પણ પૂછાશે માહિતી. લોકો કયા પ્રકારનું ધાન્ય ખાય છે તે વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવશે. ઓનલાઈન સેલ્ફ ગણતરીથી પણ ભરી શકાશે મકાનની યાદી. ગુજરાતમાં 1 થી 30 જૂન દરમિયાન થશે પ્રથમ તબક્કાની કામગીરી. ફેબ્રુઆરી 2027 સુધીથી શરૂ થશે વ્યક્તિગત માહિતી આધારિત વસ્તી ગણતરી. રાજ્યભરમાં 1,10,000 સ્ટાફ વસ્તી ગણતરીના કામમાં જોડાશે. ડિજિટલ અને ઓનલાઈન પદ્ધતિથી પણ થશે માહિતી એકત્રિત. આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ, તો આપ સાચી અને પૂરતી માહિતી આપો. ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે. એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે.